વિદ્યાર્થી મિત્રો, અને આગળના વિડીયોની અંદર આપણે કોઈક ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ જોયો. એમાં અલગ અલગ શબ્દ તમારે ફરીથી યાદ કરી લેવાના. સમપ્રમાણતા હદ, આધીન બિંદુ, કાયમી સ્થાપન, પ્લાસ્ટિક વિરૂપણ અને ફ્રેક્ચર પોઈન્ટ. 2 થી 3 વાર આલેખની મદદથી સમજો એટલે યાદ આવી જશે. હવે એક બીજો શબ્દ છે, ખાલી માત્ર સમજાવું. ઇલાસ્ટોમર. જે દ્રવ્યમાં મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તે દ્રવ્યને ઇલાસ્ટોમર કહે છે. વેલ્કેનાઇઝ રબર એ આનું ઉદાહરણ છે. મહાધમનીની પેશી, એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે વિકૃતિ ઉત્પન્ન કરી શકીએ છીએ. વેલ્કેનાઇઝ રબરમાં જૂના કોસ્મિક આલેખ હતો લગભગ 700%, જે છે એના કરતાં 7 ગણો વધારે ફેરફાર કરી શકીએ. હવે આપણે ફરીથી મેઇન પોઈન્ટ્સ પર આવી ગઈએ. આલેખ સિવાય સ્થિતિ સ્થાપકતા અંક, જેને લગભગ હુકના નિયમમાં જોયું હતું. સ્થિતિ સ્થાપકતા અથવા સ્થિતિ સ્થાપક અંક, હું ખોટો બોલું છું અહીંયા. સ્થિતિ સ્થાપક અંક આપણે લગભગ સંજ્ઞા, કદાચ મને યાદ હોય તો કે લખ્યું હતું અથવા શબ્દમાં રવા દીધું હતું. હવે સ્થિતિ સ્થાપક અંક એટલે આપણે આમ લખેલું: પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિ સ્થાપક અંક કહે છે. હવે એના 3 પ્રકાર છે. એક યંગ મોડ્યુલસ. સંજ્ઞા છે એની આવી વાય, યંગ મોડ્યુલસ. બીજો છે કદ સ્થિતિસ્થાપક. કદ સ્થિતિસ્થાપક અંક. અને એક દબનીયતા, અને આપણે પછી શીખીશું. કદ સ્થિતિસ્થાપકતા અંક અને યંગ મોડ્યુલસ કહેવાય, અને બલ્ક મોડ્યુલસ કહેવાય. બલ્ક, માત્ર આટલું લખું છું, બલ્ક મોડ્યુલસ, આ યંગ મોડ્યુલસ. ત્રીજો છે આકાર સ્થિતિસ્થાપકતા અંક. આકાર સ્થિતિસ્થાપક અંક. ટૂંકમાં આપણે 3 સ્થિતિસ્થાપક અંક જોવાના. એક યંગ મોડ્યુલસ, કદ, અને બીજો આકાર. હવે આકાર અને કદ એ તો ઓલરેડી શબ્દ એવા લખ્યા છે કે ખ્યાલ આવી જાય કે આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ, કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. તો બાકી કોણ રહી ગયું? લંબાઈ. યંગ મોડ્યુલસ એટલે શું? લંબાઈ. તો આપણે શરૂઆત કરીએ. 3 સમજાવું, પછી 3 આપણે કમ્પેરિઝન કરીશું, એક સાથે જોઈશું. યંગ મોડ્યુલસની વાત કરીએ, શરૂઆત કરીએ. યંગ મોડ્યુલસ. તણાવ પ્રતિબળ એ સંગત વિકૃતિના સમપ્રમાણમાં, અથવા ડાયરેક્ટ લખી દેવાનું તણાવ પ્રતિબળ. તણાવ અથવા ડાબી જે લખો તે તણાવ પ્રતિબળ અને સંગત
વિકૃતિના તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહે છે. એટલે તરત જ શબ્દમાં લખી દઉં, યંગ મોડ્યુલસ બરાબર તણાવ પ્રતિબળ ડિવાઈડ બાય સંગત વિકૃતિ. ગણિતમાં લખો સિગ્મા બાય એપ્સિલોન 0. સિગ્મા કેવી રીતે લખવાના બને તો સિગ્મા આમ લખાય. હવે જો મેથેમેટિક્સ સ્ટેપ યાદ રાખવાના છે. સિગ્મા એટલે પ્રતિબળ, પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. સંગત વિકૃતિ લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. અંશનો છેદ છેદમાં આવે અને છેદનો છેદ અંશમાં જાય. એટલે યંગ મોડ્યુલસ આમ થશે, એફ એલ અને એ ડેલ્ટા એલ. વિદ્યાર્થી મિત્રો, અને વારંવાર લખવાનું, કારણ કે એક્ઝામ્પલ ઓબ્જેક્ટિવ છે, એમાં કદાચ સૂત્ર ન યાદ રહે તો લખી દેવાનું પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ અને લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ, એટલે આવી જાય. 1 2 3 4 5 અજ્ઞાત રાશિ છે, 4 તમને આપી દે, બાકીની એક શોધવા કે. હવે જ્યાં સુધી એફની વાત કરો તો આપણે તારના છેડે જો વજન લટકાવીએ આ રીતે, આ એક તાર છે ને છેડે હું વજન લટકાવું તો વજન બળ mg આવે, એને આપણે એફ કહેવાના. લગભગ મોટે ભાગના કેસમાં એફ બરાબર કેટલા લખવાના આવશે? mg. એ એટલે તાર, તાર કોઈ દિવસ એનો આડછેદ ચોરસ કે લંબચોરસ સળિયામાં આવે છે પણ તારમાં જો નહીં હોય બને, એટલે એ જે છે એ લગભગ આવશે πr². હવે ત્રિજ્યા સીધી આપે કાં તારનો વ્યાસ આપે, જે હોય તે. આ એલ એ મૂળ લંબાઈ છે અને આ જે છે એ લંબાઈમાં થતો ફેરફાર છે. યંગ મોડ્યુલસનો એસઆઈ એકમ તો આપણે ઓલરેડી જોઈ ગયા છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા એને પાસ્કલ કહેવાય. એનું પારિમાણિક સૂત્ર પણ યાદ રાખવાનું. યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર એ દબાણનું m1 l-1 t-2. હવે તમે બુકમાં જોજો કેટલાક દ્રવ્યના યંગ મોડ્યુલસો આપેલા છે. એ યંગ મોડ્યુલસોની અંદર શું જો અવલોકન કરો તો ધાતુ માટે યંગ મોડ્યુલસ કેવા છે? મોટા છે. ધાતુ માટે યંગ મોડ્યુલસ મોટા છે એનો અર્થ શું થાય? અને એનો અર્થ સમજાવું. આ સૂત્ર અહીં નીચે ફરીથી લખું છું. ડેલ્ટા એલ બરાબર એફ એલ એ યંગ મોડ્યુલસ. હવે ધાતુ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય મોટું છે, એટલે એની જો લંબાઈમાં ફેરફાર કરવો હોય ને તો બળ પણ વધારે જોઈએ. અને ધાતુ માટે લંબાઈમાં નાનો સરખો બી ફેરફાર કરવો હોય તો બળ કેવું જોઈએ? મોટું જોઈએ. કોષ્ટક પરથી જોઈ શકો કે એલ્યુમિનિયમ, પિત્તળ અને તાંબા કરતાં સ્ટીલ વધુ સ્થિતિસ્થાપક છે. અને એટલા જ માટે આપણે એનો ઉપયોગ શામાં કરીએ છીએ? અને મશીનોના પાર્ટ્સ બનાવવા, મીન્સ મશીન બનાવવા માટે, એની સ્ટ્રક્ચર ડિઝાઇન નક્કી કરવા માટે. ઘરમાં પણ આપણે ઘર બનાવીએ સ્ટીલમાં ઉપયોગ કરીએ ને, શા માટે? એનું સ્થિતિસ્થાપકતા વધારે છે, એનું યંગ મોડ્યુલસ મોટો છે. એટલે એમાં સહેજ પણ ફેરફાર કરવો હોય ને તો ખૂબ મોટું બળ જોઈએ. હવે એક નાનો સરખો પ્રયોગ આપેલો છે
કે તમે પ્રયોગશાળામાં યંગ મોડ્યુલસ કેવી રીતે માપવાના. તો એ પ્રયોગ સમજાવું. આપણે ઓલરેડી પ્રેક્ટિકલ પણ છે, પણ આપણો કોરોના હિસાબે ક્લાસમાં સ્કૂલમાં આવી શકતા નથી અને પ્રેક્ટિકલ પણ થતા નથી. હવે યંગ મોડ્યુલસનું માપન પ્રાયોગિક રીત સમજાવું. પ્રાયોગિક રીત યંગ મોડ્યુલસના માપન માટેની. પ્રાયોગિક રીત. હવે પ્રાયોગિક રીત શું છે એ સમજાવું. આ એક દ્રઢ આધાર છે. અહીંયાથી આપણે જે દ્રવ્યનો યંગ મોડ્યુલસ માપવાના હોય એ દ્રવ્યના આપણે 2 તાર લઈ લીધા. એક તાર સાથે આપણે આવું વર્નિયર કેલિપર્સ મૂકી દેવાના. કદાચ મને યાદ છે મેં પ્રેક્ટિકલ એક શીખવેલો છે, ફરીથી પાછો શીખવીશ બીજો પ્રેક્ટિકલ. આ રીતે યંગ મોડ્યુલસ વર્નિયર કેલિપર્સ, એનો વર્નિયર કેલિપર્સનો મુખ્ય સ્કેલ. હવે એનો જે ગૌણ સ્કેલ છે એ બીજા તાર સાથે રાખીએ. આનો ગૌણ સ્કેલ અહીંયા છે, આની સાથે છે. અહીંયા આપણે વજન લટકાવવાનું છે. આ દર્શક છે, અહીંયા બધા કાપા છે. ચોપડીમાં કદાચ તમને ફિગર જુદી લાગશે. હવે આ જે તાર છે જેને આપણે અભ્યાસ કરવાના એને પરીક્ષણ તાર કહેવાય અને આને સંદર્ભ તાર કહેવાય. આપણે જ્યારે તમે શીખો તમને એવું લાગે કે આ કંઈ ખ્યાલ નથી આવતો, પણ આ જ પ્રેક્ટિકલ કરો ત્યાં તમને સમજ પડશે. અને સંદર્ભ કે અને પરીક્ષણ કઈ વાંધો નહીં, માપતા આવડવું જોઈએ. હવે આપણે શું કરવાનું છે, આ જે પલ્લું છે એમાં આપણે જુદા જુદા વજન મૂકવાના. ધારો કે હું 500 ગ્રામ વજન મૂકું છું. દળની વાત કરું, દળ 500 ગ્રામ મૂકું. વર્નિયર કેલિપર્સ પર આ દર્શક છે અહીંયા, એટલે સુદર્શક વડે સ્થાન માપી લે એ. પછી બીજું 500 મૂકું, 500 ગ્રામ એટલે કુલ કેટલું થવાનું 1000 ગ્રામ. બી માપું, અહીં 1000 ગ્રામ લખીએ. 500 હતું ને 500 મૂક્યું. બીજું 500 ઉમેરી એટલે 1500 ગ્રામ. સી માપો. બીજું 500 મૂકીએ એટલે 2000 ગ્રામ. ડી માપો. હવે આપણે વજનનો એક સરખો વધારો કીધો 500 ગ્રામ, તો બી માઇનસ એ કરો. મોટામાંથી નાનાને બાદ કરવાનું. એટલે 500 ગ્રામ વજન મૂકતા લંબાઈમાં કેટલો વધારો થયો. ફરીથી 500 ગ્રામ મૂકતા લંબાઈમાં કેટલો વધારો થયો. ફરીથી 500 ગ્રામ મૂકતા લંબાઈમાં કેટલો વધારો થયો. એટલે આ ડેલ્ટા એલ આવવાના. એને સરેરાશ લઈ લેવું. હવે આપણી પાસે સૂત્ર છે યંગ મોડ્યુલસનું. કયું છે તો કે યંગ મોડ્યુલસ બરાબર એફ એલ એ ડેલ્ટા એલ. એફ એટલે શું તો કે mg, દળ 500 ગ્રામ, જી ગુરુત્વ પ્રવેગ છે, એલ એ તારની મૂળ લંબાઈ આપણે માપી લેવાની, એ પાઈ આર સ્ક્વેર તારનો વ્યાસ માપો. આ જે તાર છે એ સ્ક્રૂ ગેજની મદદથી એનો વ્યાસ માપવામાં આવે. વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધી કાઢીએ. ડેલ્ટા એલ પ્રેક્ટિકલી આવી ગયા રહ્યા. અહીંયા આ ડેલ્ટા એલ આવવાના, સરેરાશ ડેલ્ટા એલ. એફ એલ એ ડેલ્ટા એલ બધી જ કિંમત મૂકો એટલે એ દ્રવ્યનો શું મળે આપણને? યંગ મોડ્યુલસ. આ જ પ્રેક્ટિકલ છે, કંઈ જ નવું નથી, માત્ર શાંતિથી સમજવાની જરૂરિયાત છે. મને યાદ છે મેં તમને વર્નિયર કેલિપર્સ શીખવેલું છે. દર્શકનું સ્થાન શૂન્ય જોઈ લેવાનો ક્યાં છે અને કયો કાપો એક રેખસ્થ આવે
એ પ્રમાણે નોંધવાનું A B C D, પછી લંબાઈનો ફેરફાર કરી દેવો. ફરીથી બહુ આગળ મેં આ પ્રાયોગિક રીત ક્લાસમાં નહીં સમજાવતો હતો, પ્રેક્ટિકલમાં જ કરતો હતો. એકવાર આગળ પરીક્ષામાં 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાયેલો, યંગ મોડ્યુલસ શોધવાની પ્રાયોગિક રીત સમજાવો. મને એટલે એમ તમને આવડે ખરું, પણ તમારે વર્ણન કરવાનું, લખવાનું છે. એટલે આને એક તૈયાર કરી દેજો. આગળ જઈએ. આકાર, સ્થિતિ, સ્થાપક અંક, એની સંજ્ઞા ઈટા છે. ઈટા. દ્રઢતા, સ્થિતિ, સ્થાપક અંક, દ્રઢતા પણ કહેવાય. આકાર નહીં લખવું હોય તો દ્રઢતા, સ્થિતિ, સ્થાપક અંક. મોડ્યુલસ ઓફ રિજિડિટી, બલ્ક મોડ્યુલસ, યંગ મોડ્યુલસ, તેમ મોડ્યુલસ ઓફ રિજિડિટી. અહીંયા ઈટાની જગ્યાએ કેપિટલ G લાવ્યો છે તમારી બુકમાં, એટલે ઈટા કાઢી નાખે, G લખે. સ્થિતિ સ્થાપક અંક આગળ લખી દો આકાર. આકાર, સ્થિતિ, સ્થાપક અંક બરાબર લખો. અંશમાં પ્રતિબળ, પ્રતિબળની આગળ શું લખવાનું? આકાર પ્રતિબળ. અને અહીંયા લખવાનું આકાર વિકૃતિ. આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિ સ્થાપક અંક કહે છે. હવે એ કેવી રીતે લખવાના? તો આ રીતે લખીએ, કેપિટલ G F/A. અને યાદ આવે આકાર વિકૃતિ કોને કીધેલું? ખૂણાને, થીટાને. જો યાદ હોય તો જ્યાં થીટા લખેલું ડેલ્ટા X/L. આ એક અપવાદરૂપ છે, તમારે યાદ રાખવું પડશે. સ્પર્શીય પ્રતિબળ, સ્પર્શક રૂપે લાગતું બળ ભાગ્યા ક્ષેત્રફળ, છેદમાં આકાર વિકૃતિ. એટલે કોઈ કામ પણ લખે ડેલ્ટા X/L, અથવા આપણે ડાયરેક્ટ લખ્યું થીટા, એટલે કે G બરાબર F/A થીટા. ફરીથી જૂના કોર્સમાં આના એક્ઝામ્પલ નહોતા, આપણી પાસે છે. અને થીટા માટે ખૂણો બરાબર 4 ત્રિજ્યાનો ઉપયોગ કરીએ. સ્પર્શીય બળ અને ક્ષેત્રફળ ખબર હોય એટલે કેપિટલ G આવી જશે. કદ લઈએ. કદ, સ્થિતિ, સ્થાપક અંક, બલ્ક મોડ્યુલસ. કદ, સ્થિતિ, સ્થાપક અંક, બલ્ક મોડ્યુલસ. એની સંજ્ઞા છે B, કેપિટલ B. ફરીથી એનું સૂત્ર લખીએ. બલ્ક મોડ્યુલસ બરાબર અંશમાં લખવાના. શું લખવાના? પ્રતિબળ. પ્રતિબળની આગળ કયો શબ્દ લખવાના? અહીંયા હું પ્રતિબળ તો લખી દેમ. આગળ લખવાના કદ પ્રતિબળ, છેદમાં વિકૃતિ. એની આગળ શું લખવાના? કદ વિકૃતિ. હવે કદ પ્રતિબળ એ હાઇડ્રોલિક, એને શું કહેવાય? હાઇડ્રોલિક પ્રતિબળ. કદ પ્રતિબળ મીન્સ હાઇડ્રોલિક પ્રતિબળ એ દબાણ છે સ્પેશિયલ. એટલે બલ્ક મોડ્યુલસ બીટા બરાબર દબાણ P, કદ વિકૃતિ ડેલ્ટા V/V. આ એક અપવાદરૂપ છે. કદ પ્રતિબળ બરાબર દબાણ. બેમાં તફાવત શું છે? અને તફાવત સમજાવો. અહીંયા રફ કામ કરીએ. આ બાજુ દબાણ લખીએ અને અહીંયા પ્રતિબળ. બંનેના સૂત્ર સરખા છે, F/A. અહીંયા જે બળ છે એ સપાટીને લંબ રૂપે છે દબાણમાં. પ્રતિબળમાં એ લંબ રૂપે હોવું જરૂરી નથી. આપણે દબાણ શીખવાના છે આના પછીના ચેપ્ટરમાં. એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે.
અહીં એકમ ક્ષેત્રફળમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને લંબ હોય તો કંઈ વાંધો નહીં, પણ લંબ હોવું, સપાટીને લંબ, આ શબ્દો શામાં આવે? દબાણમાં. પ્રતિબળમાં એ જરૂરી નથી. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. હવે કદ પ્રતિબળ અને કદ વિકૃતિના ગુણોત્તરને કદનો સ્થિતિસ્થાપક અંક કહે છે. અહીંયા અગાડી એ લોકો માઇનસ લખે છે. એ માઇનસ કેમ લખે તે સમજાવું. જો હું દબાણ વધારો કરું, દબાણમાં વધારો કરીએ તો ડેલ્ટા પી કેવા મળે? પ્લસ. અંતિમ મોટું છે. જો ડેલ્ટા પી પ્લસ હોય તો ડેલ્ટા વી કેવા મળે? ઋણ મળે. એટલે ઓછા ઓછા વત્તા. કેમ? તો કે સ્થિતિસ્થાપક અંક ઋણ નહીં આવે. આગળ જઈએ. જો દબાણમાં ઘટાડો કરું, પીમાં ઘટાડો કરવામાં આવે તો ડેલ્ટા પી ઋણ. કેમ ભાઈ ઋણ? અંતિમ નાનું છે તો ડેલ્ટા વી કેવા? પ્લસ. જોઈ લેવું, ઓછા ઓછા વત્તા. એટલે ઋણ નિશાની શા માટે મૂકી છે? તો સ્થિતિસ્થાપકતા અંક હંમેશા પ્લસ આવે. જો અહીંયા માઇનસ નહીં મૂકો તો એ ઋણ બની જાય. એટલા માટે અહીંયા ઋણ મૂકી છે. એનો એકમ યુનિટ સરખો જ છે, આપણે વારંવાર લખીએ નહીં જોઈએ તો. ન્યૂટન પર મીટર સ્ક્વેર પારિમાણિક સૂત્ર છે m1 L-1 T-2. સાથે એક બીજો પણ શબ્દ લખેલો છે દબનીયતા. ચાલો હું દબનીયતા, એની સંજ્ઞા છે કે. હું ગણિતમાં લખું છું, તમારે શબ્દોમાં મને કહેવાનું આવી રીતે. જસ્ટ વિચારો શું થાય. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહે છે? દબનીયતા કહે છે. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહે છે. હવે એનું સૂત્ર લખી દઈએ તો આમ થશે ભાઈ. એનો વ્યસ્ત એટલે શું થવાનું? માઇનસ હમણે લખતો નથી. પી ડેલ્ટા વી બાય વી. આ છેદનો છેદ વિકૃતિ છે, કદ વિકૃતિ, એને સીધો જ ઉપર લઈ જામ તો કે આમ લખાય. માઇનસ લખી દેમ. હવે ડેલ્ટા વી બાય વી ડિવાઈડ બાય પી. અથવા કોઈક મિત્રને ન ગમે તો આમ પણ લખે, કે બરાબર માઇનસ ડેલ્ટા વી બાય વી ઇન્ટુ પી. જો હું પી 1 લઈ લેમ તો કે બરાબર થાય માઇનસ ડેલ્ટા વી બાય વી. કોઈક અહીંથી પણ વ્યાખ્યા આપે, દબાણમાં એક એકમ ફેરફાર કરવામાં આવે તો કદની વિકૃતિને તે દ્રવ્યનું શું કહેવાય છે? દબનીયતા કહે છે. દબાણનો ફેરફાર કેટલે લીધો? 1 એકમ, 1 પાસ્કલ. તો જે કદ વિકૃતિ છે, કદમાં થતો આંશિક ફેરફાર, કદમાં થતો વીમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થતો 100 કેટલા આંશિક ફેરફારને કદ વિકૃતિ કહે છે. સરસ ઓબ્જેક્ટિવ આવી ગયું. આ કદ વિકૃતિ ખૂબ નાની હોય એટલે મોટે ભાગે તમને ટકામાં આપશે. ટકામાં આપે એટલે કેવી રીતે લખાય ખબર? આમ ડેલ્ટા વી બાય વી ગુણ્યા 100 બરાબર ધારો કે 2%. તો આ 100 તમારે સામે લઈ જવાનું તો ટકા દૂર થશે. ખ્યાલ આવે ને? કદ વિકૃતિ આટલી જ છે, 100 ને ક્યાં લઈ જવાનું? સામે, કારણ કે તમને આપવાના છે ટકામાં. દબનીયતા એટલે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત. એનો એકમ લખીએ, એનો એસઆઈ યુનિટ. પેલા કરતા હું તો છું ન્યૂટન પર મીટર સ્ક્વેરની જગ્યાએ લખવાના મીટર સ્ક્વેર પર ન્યૂટન અથવા પાસ્કલ ઇન્વર્સ. પરીક્ષામાં પૂછાઈ ગયું ભાઈ દબનીયતાનું પારિમાણિક સૂત્ર લખો, તો પેલા કરતા એકદમ ઊંધું. m-1
L1T2 બોલવાની પણ તકલીફ લાગે. એટલે આપણે 3 સ્થિતિસ્થાપક અંક જોયા. કયા કયા? તો કે 1 યંગ મોડ્યુલસ, 2 કદ અને 3 આકાર. યંગ એટલે તણાવ અથવા ડાબીય પ્રતિબળ છેદમાં વિકૃતિ. કદ એટલે કદ પ્રતિબળ છેદમાં વિકૃતિ. આકાર એટલે આકાર પ્રતિબળ છેદમાં વિકૃતિ. 3 સંજ્ઞા લખીને સૂત્ર લખી દે, આખું થિયરી પૂરી થઈ ગઈ. કંઈ જ કરવાનું નથી. એક સ્ટેપ આગળ જઈએ. એક નવો શબ્દ છે, માત્ર સમજવા એને પ્રયત્ન કરીએ. પોઇશન ગુણોત્તર. પોઇશન ગુણોત્તર. પોઇશન ગુણોત્તર એટલે એની સંજ્ઞા અહીંયા એ લોકોએ મ્યુ લીધી છે. હવે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો? આમાં સમજવાની વસ્તુ છે. આપણે યંગ મોડ્યુલસની વાત કરીએ તો આ એક દ્રઢ આધાર છે. આ રીતના એક તાર છે, એને છેડે હું વજન લટકાવું. તો આપણે શું કીધું ખબર? પ્રતિબળ લખ્યું બને અને વિકૃતિ લખી. કેવી રીતે લખી? તો કે આમ, લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. પણ એક બીજી વસ્તુનું પણ અવલોકન કરવાનું કે એની લંબાઈને લંબ એવા પાર્શ્વિક પરિમાણો. લંબાઈને લંબ એવા પાર્શ્વિક પરિમાણો એટલે કે આ એની લંબાઈ છે, બરાબર? તો આ એનો વ્યાસ છે. જો લંબાઈ વધે તો વ્યાસ ઘટે, લંબાઈ ઘટે તો વ્યાસ વધે. તમે તાણો એ તારને ખેંચો તો એ પાતળો બને, વ્યાસ ઘટી ગયો. એને તમે દબાવો તો ટૂંકો બને, તો એ જાડો બનવાનો, વ્યાસ વધવાનો. એટલે તણાવ બળ જ્યારે તમે લગાડો ત્યારે શું થાય? બને તણાવ અથવા ડાબીય બળ જે લખો તે, ત્યારે વાક્ય રચના બરોબર, ત્યારે તેની લંબાઈને, આપણે માત્ર લંબાઈની જ વાત કરીએ, લંબાઈને લંબ, ત્યારે તેની લંબાઈને લંબ એવા પાર્શ્વિક પરિમાણમાં ફેરફાર થાય છે. આનો અર્થ લંબાઈનો આંશિક ફેરફાર, લંબાઈની વિકૃતિ. કદનો આંશિક ફેરફાર, કદની વિકૃતિ. તેમ પાર્શ્વિક પરિમાણનો આંશિક ફેરફાર એ શું થશે? પાર્શ્વિક વિકૃતિ થશે. લંબાઈ વધશે તો એનો વ્યાસ ઘટવાનો, લંબાઈ ઘટશે તો એનો વ્યાસ વધવાનો. તો સાયમન પોઇસને શોધી કાઢ્યો. કદાચ આ સાયમન શબ્દ આવેલો પણ હશે. સાયમન પોઇસે શું શોધી કાઢ્યું? કે સ્થિતિસ્થાપકતાની હદ સુધી, સ્થિતિસ્થાપકતાની હદ સુધી, એટલે કયું બિંદુ? O થી B સુધી શું થાય છે? પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિ એ સંગત વિકૃતિના સમપ્રમાણમાં. સાયમન પોઇસે શું શોધી કાઢ્યું? કે સ્થિતિસ્થાપકતાની હદ સુધી. આ સ્થિતિસ્થાપકતાની હદ બરાબર સમજવાનું ભાઈ. કોઈ પણ વ્યક્તિ પર તમે જ્યારે દબાણ લગાડો તો એ દબાણને કારણે ઉદ્ભવતું પ્રતિબળ એ સ્થિતિસ્થાપકતાની હદ વટાવવું ન જોઈએ. જો એ સ્થિતિસ્થાપકતાની હદ વટાવી જાય તો તમારા અપેક્ષા કરતાં જુદા પરિણામો જોવા મળે. અને આ જીવનમાં ઉતારવાનું છે. કોઈના ઉપર બળ લગાડે તો કેટલું લગાડી શકાય? સ્થિતિસ્થાપકતાની હદ સુધી જ, આગળ નહીં. ચલો આપણે આગળ જઈએ. એટલે આને આમ લખાય
પાર્શ્વિક વિકૃતિ છેદમાં સંગત વિકૃતિ બરાબર અચળ. આ અચળ ગુણોત્તરનું નામ છે પોઇસન ગુણોત્તર. યાદ રહેશે ને, એકવાર ભૂલી પણ જવાય. પોઇસન ગુણોત્તર એટલે શું? બંને વિકૃતિનો ગુણોત્તર છે, પણ અંશમાં કોને લેવાનું? પાર્શ્વિક અને છેદમાં સંગત. પેલા હુકે આપેલું પ્રતિબળ વિરુદ્ધ પ્રતિબળ ચલે છે વિકૃતિ. આ કોણે આપ્યું? પોઈસે આપ્યું. પાર્શ્વિક વિકૃતિ ચલે છે સંગત વિકૃતિ. આપણે ગણિતમાં લખીએ, તાર છે, એ તારનો વ્યાસ છે ડી, એમાં ફેરફાર કેટલો? ડેલ્ટા ડી. એની લંબાઈ લખીએ કેટલી? એલ, એમાં ફેરફાર કેટલો? ડેલ્ટા એલ. આ ડેલ્ટા ખબર છે ને? ડેલ્ટા મને ડેલ્ટા એટલે ફેરફાર વાંચવાનું. વ્યાસમાં ફેરફાર, લંબાઈમાં ફેરફાર, અને ડેલ્ટાની જગ્યાએ સ્મોલ ડી લખે તો સૂક્ષ્મ શબ્દ વંચાય. સૂક્ષ્મ એટલે આપણે પાર્શ્વિક વિકૃતિ લખું પહેલા અહીંયા. પાર્શ્વિક વિકૃતિ આમ લખાય, ડેલ્ટા ડી બાય ડી. પાર્શ્વિક વિકૃતિ. સંગત લખી દેવું, સંગત વિકૃતિ ડેલ્ટા એલ બાય એલ, એટલે મ્યુ આમ થવાનું. પાર્શ્વિક વિકૃતિ ડેલ્ટા ડી બાય ડી, ડેલ્ટા એલ બાય એલ. અથવા કોઈક મિત્ર આમ પણ લખે, ડેલ્ટા ડી બાય ડેલ્ટા એલ ગુણ્યા એલ બાય ડી. છેદ, અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં આવે. પણ આને નજીક લખવામાં ગુણાકારથી જાય, ડેલ્ટા ડી એલ થઈ જાય એવું ને, એટલે આમ છૂટું લખવાનું. અથવા તો આ યાદ રાખે તો પણ ચાલે, આ બરાબર છે. આમાં આવી ભૂલ થાય, ડેલ્ટા ડીએલ એટલે ડીએલનો ફેરફાર થઈ જાય. ફરીથી આ જે પોઇસન ગુણોત્તર છે એ જૂના કોર્સમાં તો એનું મૂલ્ય 0.5 કરતાં વધારે નહીં આવે. સ્ટીલ માટે તમારી બુકમાં લખ્યું છે. સ્ટીલ મીન્સ મારા ખ્યાલમાં લોખંડ 0.28 થી 0.30, ખૂબ નાનું છે. એલ્યુમિનિયમ માટે તે લગભગ 0.33 આપેલું છે. હવે આંકડાકીય માહિતીમાં બહુ પડવાનું નહીં, યાદ રહી તો ઠીક. પરીક્ષામાં હું પૂછું કે ભાઈ એલ્યુમિનિયમનો પોઇસન ગુણોત્તર કેટલો? તમે લખ્યું 0.33, એનો અર્થ શું? તમને આવડતું છે એવું નથી. એ પ્રશ્ન પૂછવાનો કોઈ ફાયદો નથી. પ્રશ્ન એવો પૂછો કે તમને આ મુદ્દો ખ્યાલ આવે કે નહીં આવે, એ તપાસતી વખતે સમજ પડે. ફરીથી આજે 3 સ્થિતિસ્થાપકતા અંગ જોયા, યંગ, બલ્ક અને આકાર. બરાબર અભ્યાસ કરી લેજો. ચેપ્ટર ખૂબ નાનું છે, હજુ 1 કે 2 વિડીયો આવશે એટલે લગભગ થિયરી પૂરી થઈ જશે. પછી એક્ઝામ્પલ જોઈશું.